વિસાવદરની પેટા ચૂંટણી અને સતત ત્યાંથી જે સમાચારો જે ભાષણ આપવામાં આવે છે, જે પ્રકારે પ્રચાર કરવામાં આવે છે, ત્રણેય પક્ષો માટે એ નાકનો સવાલ ભલે રહ્યો. કેન્દ્રમાં ખેડૂતો છે, ખેડૂતોની સમસ્યા છે, વિસાવદરની જનતાની સમસ્યાઓ છે. એ સમસ્યાઓ પર વાત કરવા કરતાં અમે કેટલા સારા છીએ, અમે કેમ બીજા પક્ષ કરતાં સારા છીએ, નેતાઓ એની હોડમાં લાગી ગયા છે. દરેક પક્ષ એ ગામડે ગામડે જાય તો છે. દરેક પક્ષ એવું કહે છે કે અમે ખેડૂતોની આ સમસ્યાનું સોલ્યુશન જો અમે ધારાસભ્ય બન્યા તો લાવીશું. એ બનશે તેની વાત છે, પણ ખેડૂતોને લઈને ત્યાં ખૂબ નિવેદનબાજી થઈ રહી છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર હુમલાની જે વાત હતી, એના પછી CR પાટીલ ગઈકાલે વિસાવદરમાં હતા. વિસાવદરમાં મહાસંમેલન યોજાયું હતું, જેમાં CR પાટીલે આમ આદમી પાર્ટી પર સીધા પ્રહારો કર્યા હતા. એમના નેતા વિશે ઘણી બધી વાતો કરી હતી. વિસાવદરની જંગમાં હવે કોણ કેટલું મજબૂત, કોણ કેટલું સારું, એના કરતાં પણ વધારે કોણ કેટલું મેનેજ કરી શકે છે, એ વાત સુધી બધા પહોંચી ગયા છે. હુમલાની વાત હોય કે પછી ત્યાં પ્રચંડ પ્રચાર હોય, એ બધાની વચ્ચે કોંગ્રેસ ક્યાંક ગુમ હોય એવું પણ દેખાય છે. કારણ કે કોંગ્રેસના પ્રચારના વિડીયોથી લઈને કોંગ્રેસ ગામડે ગામડે ફરી રહી છે, તો એ જનતા સાથે શું વાતચીત કરી રહ્યા છે, બધું થોડું મિસિંગ દેખાય છે. પણ ત્રણેય પક્ષ મહેનત તો કરી રહ્યા છે. ત્રણેય ઉમેદવાર પણ મહેનત કરી રહ્યા છે. ત્રણેય ઉમેદવાર સિવાય ત્રણેય પક્ષના જે બીજા નેતાઓ છે, ખેડૂત નેતાઓ છે, એ ખૂબ મહેનત વિસાવદરમાં કરી રહ્યા છે. એટલે વિસાવદરમાં રાજુ કરપડા છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની સમસ્યા જાણવા માટે ગોપાલ ઇટાલિયા સાથે સતત પ્રચારમાં હોય છે. પાલ આંબલિયા કોંગ્રેસ તરફથી સતત ત્યાં પ્રચારમાં ગયેલા છે, અને સાથે જ બીજા જે પણ નેતાઓ છે, જેટલા પણ નેતાઓ છે જે સામાન્ય જનતા સાથે જોડાયેલા હોય, જે એવું કહેવાય કે પક્ષનો ચહેરો છે, એ બધા જ નેતાઓ ત્યાં છે. ચૈતર વસાવા પણ વિસાવદરમાં છે. પણ આ બધાથી વિસાવદરની જનતામાં શું બદલાવ આવશે કે વિસાવદરની જનતાની જે અપેક્ષાઓ છે એમાં શું બદલાવ આવશે એ ખબર નથી. ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ઈશુદાન ગઢવી પણ હતા, રાજુ કરપડા પણ હતા, અને એ પ્રેસ કોન્ફરન્સમાં જે રીતના ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો એની વાત કરવામાં આવી. ઘણા બધા પ્રહાર ભારતીય જનતા પાર્ટી પર થયા. CR પાટીલ ત્યાં હાજર હતા, એટલે CR પાટીલને પણ ઘણી બધી વાતો સંભળાવવામાં આવી. રાજુ કરપડા જ્યારે ખેડૂતની વાત કરી રહ્યા હતા, ત્યારે CR પાટીલને સીધા સવાલ કરતા એવું કહી રહ્યા હતા કે CR પાટીલ આજે વિસાવદરમાં જ હતા, અને વિસાવદરની જનતાને જો એ પ્રચાર માટે આવ્યા છે તો એમને ગામડાના ખેડૂતોને મળવા જવું જોઈતું હતું. એ ગામડાના ખેડૂતો કેટલા પીડાય છે, કઈ કઈ સમસ્યા છે, અને તમે જે ઉમેદવાર ઉતાર્યા છે એ ઉમેદવારે ખેડૂતો સાથે શું ખોટું કર્યું છે, એ બધું જ CR પાટીલે ધ્યાન રાખવાનું હતું. અને એ બધી જ વાત જ્યારે કરી રહ્યા હતા, ત્યારે CR પાટીલ એ મંચ પરથી ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ, ભગવત માન, આ બધા સામે ઘણા બધા પ્રહારો કરી રહ્યા હતા. એટલે વિસાવદરની જંગ હવે આમ આદમી પાર્ટી વર્સિસ BJP દેખાઈ રહી છે. કોંગ્રેસ કોને કેટલો ફાયદો કે નુકસાન કરાવે છે સમય બતાવશે. પણ રાજુ કરપડાએ કાલે ખેડૂતો વતી CR પાટીલને જે કહ્યું છે તે સાંભળો. સહકારી ક્ષેત્રમાં જ્યારે મોટા કૌભાંડની વાત આવે ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જેનું MP સેન્ટર બની છે, વારંવાર કરોડો રૂપિયાના ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લગાડવામાં આવ્યા છે, વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલીભગતથી, જિલ્લાના ચેરમેનની મિલીભગતથી ગામડાઓની અંદર ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે. આવી વારંવાર ફરિયાદો મળી રહી છે. વળતા જવાબમાં ચેરમેન દ્વારા અને હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા દાગ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે, ત્યારે પ્રમાણિક એવા પાટીલ સાહેબને પણ આજે આપના માધ્યમથી ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ. જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, ખરેખર તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે, ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે, કઈ ભરતીની અંદર કૌભાંડ થયું છે, આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે. આજે જે છેલ્લા 2-3 દિવસથી જુથળ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એ મુદ્દે આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે. જે ખેડૂતો આ
ફ્રોડના ભોગ બન્યા છે. ખેડૂતોનું જે કહેવું છે એ મુજબ વારંવાર આ ખેડૂતોએ રજૂઆતો કરી છે. અહીંયા ચેરમેન શ્રી અને ભારતીય જનતા પાર્ટીના હાલના વિસાવદરના ઉમેદવારને પણ રજૂઆતો કરી છે. એમની જે ફરિયાદ માનીએ તો એ પ્રમાણે જે ફરિયાદ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, ખરેખર એક નેતા તરીકે, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે શરમથી માથું ઝૂકી જાય એવા કૌભાંડ કરવામાં આવ્યા છે અને ગરીબ ખેડૂતોને લૂંટવાના પ્રયત્ન જૂનાગઢમાં કરવામાં આવ્યા છે. જુથળ સેવા સહકારી મંડળીમાં જે ખેડૂતોએ એફડી તરીકે પોતાની રકમ મૂકેલી હતી 11 મહિનાના કરારથી, 11 મહિનાના સમય મર્યાદામાં એફડી તરીકે ખેડૂતોએ કોઈએ 1.5 લાખ રૂપિયા, કોઈએ 2 લાખ રૂપિયા, કોઈએ 2.5 લાખ રૂપિયા રકમ મૂકેલી હતી. જ્યારે એ ખેડૂતોની સમય મર્યાદા પૂરી થઈ, ખેડૂત પોતાની એફડી પરત લેવા ગયા ત્યારે ખેડૂતને ખબર પડી કે મંડળી પાસે પૈસા નથી, મંત્રી ગાયબ છે. જ્યારે પ્રમુખને પૂછવામાં આવ્યું તો પ્રમુખે જવાબ આપ્યો ખેડૂતોને કે તમારા પરસેવાના પૈસા હતા એ વાત સાચી છે, પણ હાલ મંડળી પાસે કોઈ પૈસા નથી, એટલે તમે ભૂલી જાઓ, પૈસા નહીં મળે. જે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી, પોતાના ઘરે પ્રસંગ આવતો હોય દીકરા દીકરીનો, ત્યારે કામમાં આવે એટલા માટે પરસેવાની કમાણીના 1.5-2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા મંડળીમાં એફડી તરીકે મૂક્યા હોય અને ત્યાંથી જો આવી રીતે ખેડૂતોની લૂંટ ચલાવતા હોય મંડળીના પ્રમુખો અને મંત્રીઓ સાથે મળીને, એની ફરિયાદ જ્યારે ચેરમેનને કરવા ગયા, જે હાલના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના, ચેરમેન દ્વારા પણ હાથ ઊંચા કરી નાખવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ તો તમારી નાની ફરિયાદ છે, આનાથી મોટી ફરિયાદો આવે છે, અમે શું કરી શકીએ આમાં, જો થશે તો મદદ કરશું. ગઈકાલે કિરીટભાઈ પટેલ દ્વારા મીડિયા બાઇટમાં કહેવામાં આવ્યું કે આ મુદ્દે ફરિયાદ દાખલ થઈ ગઈ છે, એફઆઈઆર થઈ ગઈ છે. આજ દિવસ સુધી આ મુદ્દે એફઆઈઆર થઈ નથી. જે ખેડૂતોનું કહેવું છે એ મુજબ વારંવાર ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે એ મુજબ 2.5 થી 3 કરોડ રૂપિયાનું કૌભાંડ માત્ર જુથળ સહકારી બેંક, જુથળ જે સેવા સહકારી મંડળી છે એ સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું છે. અને એના બચાવમાં એની કોની મિલીભગત છે તો એમાં ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર અને જે જુનાગઢ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે, આ ચેરમેનની મિલીભગતથી, આ ચેરમેનના સહયોગથી તમામ ગામડાઓની અંદર મંડળીઓના મંત્રી અને પ્રમુખો ખેડૂતોને લૂંટી રહ્યા છે. બીજી જે મહત્વની વાત છે કે જુથળ સેવા સહકારી મંડળીમાં ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જે ખેડૂતોએ 2.5 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું, પણ મંત્રી દ્વારા અભણ ખેડૂતો પાસેથી સહીઓ લઈ અને 3.5, 4 લાખ, 5 લાખ રૂપિયા જેવી રકમ ઉઠાવી લેવામાં આવી છે. એટલે કે રીતસરના ખેડૂતો સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ છે. આખા જુનાગઢ જિલ્લાનું ગણીએ તો 100 કરોડથી વધારેનું કૌભાંડ છેલ્લા 2 વર્ષમાં થયું છે, આવું ખેડૂતોનો આક્ષેપ છે. અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કિરીટભાઈ પટેલના પ્રચારમાં આવતા નેતાઓને પણ કહીએ છીએ કે ખેડૂતોની સાથે અત્યાચાર કરી, ખેડૂતોને લૂંટી અને અહીંયા જે મજબૂત દાવેદારી કરી રહ્યા હતા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી છે એ ઉમેદવાર પર એટલા બધા ખેડૂતોના પાપ લાગેલા છે, ખેડૂતોએ જે આક્ષેપ કર્યા એ મુજબ એટલા બધા દાગ લાગેલા છે, જે દાગ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ભૂસી નહીં શકે. આવનાર સમયમાં ખેડૂત અને ખેત મજૂર આવતી 19 તારીખે કિરીટભાઈ પટેલને જડબાતોડ જવાબ આપશે. અહીંયા જે 100 કરોડથી વધારેનું કૌભાંડ થયું છે, જે ખેડૂતોની વાત માનીએ એ મુજબ, તો આ કૌભાંડનો જવાબ અને આ કૌભાંડનો હિસાબ વિસાવદરના મતદારો આવતી 19 તારીખે લેશે. તમારું આ વિષય પર, આ ચૂંટણી માટે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.